આ તકને નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। ચોમાસાનો વરસાદ સારો રહે તો ખેડૂતોની ઈચ્છા હોય છે, ત્યારે આ વખતે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા। આ વર્ષે ચોમાસું વહેલું અને સારું રહેવાનું અનુમાન છે। આ પૂર્વાનુમાન હવામાન વિભાગની સાથે સાથે અલગ અલગ વસ્તુઓ અને આવાજથી પણ અનુમાન લગાવતા આગાહીકારો લગાવ્યું છે। ત્યારે કેવું રહેશે ચોમાસું, કેટલો વરસાદ આવશે, કોણે કેવી રીતે આગાહી કરી છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના ખેડૂતો માટે આ વખતે ખુશખબર છે। ગુજરાત હવામાન વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાન પરિસંવાદમાં 50થી વધુ આગાહીકારોએ એક સૂરે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું 16 આના રહેશે। 100%થી વધુ વરસાદનું પૂર્વાનુમાન છે, જે ખેતી માટે વરદાનરૂપ બનશે। આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે। આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા આ પરિસંવાદમાં આગાહીકારોએ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે ચોમાસાની આગાહી કરી। કેટલાકે ભડલી વાક્યો, પશુ પક્ષીઓના અવાજ અને વાદળોની રચનાના આધારે અનુમાન લગાવ્યું। ખગોળ વિજ્ઞાન, ભડલી વાંકણ, વરસાદની આગાહી, દુવાકાન દયા, સોમનાથ અને ઉમિયા માતાની દયાથી આજે 35 વરસાદની આગાહી, માવઠાની આગાહી આપું છું। આ વર્ષે ચોમાસું સારું જશે। ખગોળ વિજ્ઞાનના આધારે 22 મુદ્દા પર વરસાદની આગાહી આપું છું। આ વર્ષે ખેડૂત માટે વર્ષ સારું જશે। વેપારી માટે મંદી આવશે। 3 તબક્કા વાવણી થશે। શિયાળુ પાક મબલખ થશે। સફેદ વસ્તુ પર વીજળીનો બનાવ વધારે પડશે। ભાદરવા મહિનામાં તીડ પંખી આવશે। 48થી 55 વરસાદ થશે। વધારે વરસાદ જામનગર જિલ્લામાં થશે। 16 વરસાદ થશે। પરંપરાગત આગાહીકારો પશુ પક્ષીઓના અવાજ અને વાદળોની રચના પરથી અનુમાન લગાવે છે। ઉદાહરણ તરીકે કોયલનો મધુર ટહુકો અને નીચી ઉડતી ચકલીઓ સારા વરસાદનો સંકેત આપે છે। આ ઉપરાંત આકાશમાં ઘટાટોપ વાદળોની ગોઠવણ અને ભેજનું પ્રમાણ પણ વરસાદની તીવ્રતા દર્શાવે છે। વનસ્પતિની રૂખ, પશુ પંખીની ચેષ્ટાઓ, જીવજંતુની હિલચાલ અને ફૂલઝાડને વનસ્પતિના વાર્ષિક અવલોકનને આધારે હું આગાહી કરું છું, જેમાં મોટાભાગે 30 વર્ષમાં મારી આગાહી 80% જેવી નજીક સાચી પડાય છે। ચાલુ વર્ષે 48થી 52 ઇંચ વરસાદ, 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે, આવું મારું અનુમાન છે। હવામાન વિભાગના કહેવા મુજબ અંદમાન નિકોબારમાં ચોમાસું 15મીની આસપાસ પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 2 દિવસ વહેલું છે। આના કારણે ગુજરાતમાં ચોમાસું 10થી 15 જૂન વચ્ચે દસ્તક આપી શકે છે। સરેરાશ 105% વરસાદનું પૂર્વાનુમાન છે, જે ખેડૂતો માટે આશાનું કિરણ છે। अभी जो मानसून ऑनसेट होने का जो पूर्वानुमान दिया गया है केरला में 27 मई तक दिया गया है। इसमें मॉडल एरर ±4 डेज है। अर्ली ऑनसेट का तो अभी पूर्वानुमान दिया गया है। આગાહીકારોના અલગ અલગ અનુમાન છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સોનાની સિઝન લઈને આવશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જે ખેતીને નવું જીવન આપશે। અમે લગભગ 50 વર્ષથી અનુમાન કરીએ છીએ વરસાદનું, અને આ વખતે વરસાદ તો સારો રહેશે, પણ દર વખતે જેમ નૈઋત્યનું ચોમાસું છે વર્ષા ઋતુ, નૈઋત્યનું ચોમાસું દર વખતે સક્રિય થઈને શિકાર વરસાદ આપે એવું બહુ ગુજરાત સહિત ભારતના મોટા ભાગના રાજ્યોમાં દેખાતું નથી કે વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ દેખાય છે। વનસ્પતિ ઉપર પ્રકૃતિની અસર કેવી છે, કે હું વર્ષા ઋતુ રહેશે, મોડી રહેશે કે નબળી કે મધ્યમ, પછી પશુ પક્ષીની બોલી જાણીને એની ચેષ્ટા અને એના વર્તણૂકમાં છે કેવી અસર છે, તો દર વર્ષે અસર છે એવી અસર દેખાતી નથી, એટલે સક્રિય નહીં થાય એવું અનુમાન છે। ગુજરાતના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી આવેલી આ આગાહીઓ ખેતરોમાં નવી આશા લઈને આવી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।